હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું આપણી કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, તારીખ 18 મે એટલે કે આપણે 2 દિવસ પછીથી હવેથી આપણે જે નવું બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે, બરોબર, એની અંદર સ્ટેટિસ્ટિક વિષયની અંદર ચેપ્ટર નંબર જે 4 છે સામાયિક શ્રેણી, તે સંપૂર્ણ જે આપણું આખું ચેપ્ટર છે તે આપણે અહીંયા સોલ્વ કરાવીશું, બરોબર. અને આ ચેપ્ટર ની વાત રહી તો કે હવે જે આપણે આના 6 થી 7 સમ બાકી છે તે હવે આપણે સોલ્વ કરી નાખશું, બરોબર. અને જે આગળના ચેપ્ટર ની તૈયારી છે તમારા વિદ્યાર્થી મિત્રો ભરપૂર રીતે કરવાની છે. હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આગળ તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો, બરોબર, જેથી કરીને તમે પણ લાભ લઈ શકો અને તમારા મિત્રોને પણ લાભ મળી શકે. ચાલો, તો આજે આપણે વિભાગ F ના દાખલા નંબર 4 ની શરૂઆત કરીશું, બરોબર. સૌપ્રથમ રકમ વાંચીએ, શું છે શું નહીં, દાખલો સમજીએ. ચાલો, ઇલેક્ટ્રિક પંખાનું ઉત્પાદન કરતી કંપનીઓની જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે. આ માહિતી પરથી કંપનીઓના જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા કાર્લ પિયર્સનની રીતે મેળવો, બરોબર. આમાં આપણે કાર્લ પિયર્સનની રીતે જે આપણને સંબંધ કીધો છે તે આપણે શોધવાનો છે, બરોબર. આની અંદર આપણને x અને y ની કોલમ આપેલી છે અને શહેર આપેલા છે. ચાલો, સોરી, કંપની આપેલ છે, બરોબર. ચાલો, સૌપ્રથમ કંપની આપણને A થી F સુધી આપેલી છે. C D E F. X ની કોલમ 140 120 80 100 80 180. ચાલો, ત્યાર પછી y 35 45 15 35 45 15 40 20 50 40 20 50. ચાલો, હવે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે છે ને આનું આપણે ટોટલ કરી x બાર અને y બાર મેળવીશું, તો જ આપણને ખબર પડશે કે દાખલાની અંદર આપણે શું શોધવાનું છે, બરોબર. સૌ પ્રથમ ટોટલ કરો. 140 પ્લસ 120 પ્લસ 80 પ્લસ 100 પ્લસ 80 પ્લસ 180 700. આ 700 સાથે સાથે y નો પણ ટોટલ જ કરી નાખીએ. 35 પ્લસ 45 પ્લસ 15 પ્લસ 40 પ્લસ 20 પ્લસ 50 205, બરોબર. 205. ચાલો, હવે આપણે x બાર મેળવીશું, બરોબર. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi આપણને કેટલા આપેલા છે તો કે 700 નીચે n એટલે કે કુલ અવલોકન. કેટલા અવલોકન છે? 2 4 અને 6. ચાલો, x બાર બરાબર 700 ભાગ્યા 6 કરો, 116.67. 116.67. ચાલો, સેમ ઇટ ઇઝ y બાર. y બાર નું સૂત્ર શું આવે? ચાલો, સિગ્મા yi ના છેદમાં n. y બાર બરાબર સિગ્મા yi કેટલા છે? 205. નીચે કેટલા આવશે તો કે 6. ચાલો, 205 ભાગ્યા 6 કરો, 34.70. y બાર બરાબર 34.70. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણને x બાર અને y બાર આપણને મોટી સંખ્યા મળેલા છે, બરોબર. એટલે કે જે આપણા જે પૂર્ણાંકમાં નથી, અપૂર્ણાંકમાં મળેલા છે, પરંતુ અહીંયા જે સંખ્યા જે છે તમે જોઈ શકો છો મોટી છે. હવે આની અંદર આપણે x બાર વાળા સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણે ગણતરી લાંબી કરવી પડશે, બરોબર. અથવા તો xy વાળા સૂત્રનો ઉપયોગ કરીશું તો પણ આપણે એમાં ગુણાકાર ભાગાકાર જે છે તે મોટો કરવો પડશે અને કેલ્સીની મદદથી આપણે કરવાનું હોય છે, જેથી કરીને તમારે ક્યાંક ને ક્યાંક ભૂલ થાય. તો આપણે આની અંદર છે ને યુવી વાળી રીતનો ઉપયોગ કરીશું. શા માટે યુવી વાળી રીત? તો કે જુઓ, જે સંખ્યાની અંદર બધે પાછળ કોમન 1 1 0 આપેલા હોય ને, અથવા તો સંખ્યા 5 5 ના ગેપમાં આપેલી હોય તો યુવી વાળી રીતના ઉપયોગથી આપણે સંખ્યાને નાની કરી શકીએ. એટલા માટે, બરોબર. આપણે સમજીએ એટલે તમે સહેલાથી સમજાઈ જશે, બરોબર. ચાલો, r બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n ઇન્ટુ સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર અંડર n ઇન્ટુ સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર, બરોબર. ચાલો, હવે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે યુ નું સૂત્ર મૂકીએ. u બરાબર x માઇનસ a છેદમાં cx. v બરાબર y માઇનસ b છેદમાં cy. હવે આની અંદર cx અને cy શા માટે લેવા પડે? તો કે આ સંખ્યા જે છે તે નાની કરવા માટે.
અહીંયા આપણે cx તો આપણે આની અંદર 10 કઈ રીતે લીધા તો કે જો બધી સંખ્યાની પાછળ કોમન એક એક 0 છે બરોબર બબે 0 હોત તો આપણે 100 લેત એક એક 0 છે માટે આપણે 10 લીધા બરોબર સમજાઈ ગયું હવે આપણે એ ધારવાના છે તો કે એ સાહેબ આપણે કોને ધારીએ જો તમને કશો ખબર ના પડે ને તો એક જ વસ્તુ કરવાની 116 માઈનસ આ 10 cf લીધી ની બાદ કરી નાખવાની એટલે કેટલા મળ્યા 106 મળ્યા રાઉન્ડ ફિગર 110 કરી નાખવાના અથવા તો 105 કરી નાખો તો પણ ચાલે 100 કરો તો પણ ચાલે આપણે 110 કર્યા બરોબર આ બાજુ સિવાય આપણે આમાં સાહેબ હવે આમાં તો અડધામાં 0 છે ને અડધામાં 0 નથી તો હવે આપણે આમાં શું લેશું આમાં જો 5 5 ના ગેપ થતા હશે બરોબર તો અહીંયા આપણે લેશું 5 અને બી કોને ધારીશું તો કે 34 માઈનસ 5 કરી નાખો કેટલા આવ્યા 29.17 પણ આપણે રાઉન્ડ ફિગર 30 રાખો થઈ ગયું ચાલો સેમ ઇટ ઇઝ હવે મૂકો રકમ બરોબર કઈ રીતે 140 માઈનસ 110 ભાગ્યા 10 120 માઈનસ 110 ભાગ્યા 10 80 માઈનસ 110 ભાગ્યા 10 સેમ ઇટ ઇઝ બરોબર 140 માઈનસ 110 ભાગ્યા 10 3 120 માઈનસ 110 ભાગ્યા 10 1 80 માઈનસ 110 ભાગ્યા 10 માઈનસ 3 100 માઈનસ 110 ભાગ્યા 10 માઈનસ 1 80 માઈનસ 110 ભાગ્યા 10 માઈનસ 3 બરોબર 180 માઈનસ 110 ભાગ્યા 10 7 સેમ ઇટ ઇઝ y ની અંદર બરોબર 35 માઈનસ 30 ભાગ્યા 5 45 માઈનસ 30 ભાગ્યા 5 35 માઈનસ 30 ભાગ્યા 5 એટલે 1 બરોબર 45 માઈનસ 30 ભાગ્યા 5 3 15 માઈનસ 30 ભાગ્યા 5 માઈનસ 3 40 માઈનસ 30 ભાગ્યા 5 2 20 માઈનસ 30 ભાગ્યા 5 માઈનસ 2 અને 50 માઈનસ 30 ભાગ્યા 5 એટલે 4 ચાલો હવે છે ને આપણે યુવી ની કોલમ તૈયાર કરીશું બરોબર આની અંદર આપણે ગુણાકાર કરવાનો રહેશે એટલે કે સામસામી સંખ્યાનો 3 ગુણ્યા 1 એટલે 3 3 એકા 3 3 તેરી અને 9 અહીંયા આપણે માઈનસ ની સંખ્યા નિશાની નહીં મૂકી કારણ કે બંને બાજુ માઈનસ છે એટલે અહીંયા પ્લસ થઈ જશે 2 એકા 2 પરંતુ કેવા માઈનસ 3 દુ ને 6 પ્લસ 7 ગુણ્યા 4 એટલે 7 ચોક 28 થઈ ગયું ચાલો હવે આનો આપણે ટોટલ કરીશું અને એની અંદરથી 2 બાદ કરીશું 28 પ્લસ 6 પ્લસ 9 પ્લસ 3 પ્લસ 3 પ્લસ કેટલા આવ્યા 49 એમાં પછી માઈનસ 2 કરીશું એટલે 47 આ 47 બરોબર ચાલો હવે આપણે u નો સ્ક્વેર અને v નો સ્ક્વેર બે કોલમ બાકી છે આ u નો સ્ક્વેર અને આ v નો સ્ક્વેર બરોબર આ કોલમ કઈ રીતે મેળવીશું તો કે જે આ x વાળી જે કોલમ છે u વાળી અને આ v વાળી એનો આપણે સ્ક્વેર કરીશું 3 નો સ્ક્વેર 9 1 નો સ્ક્વેર 1 3 નો સ્ક્વેર 9 1 નો સ્ક્વેર 1 3 નો સ્ક્વેર 9 અને 7 નો સ્ક્વેર 49 બરોબર આ બાજુ 1 નો સ્ક્વેર 1 3 નો સ્ક્વેર 9 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 અને 4 નો સ્ક્વેર 16 બરોબર ચાલો હવે આપણે એનો ટોટલ કરીશું 9 પ્લસ 1 પ્લસ 9 પ્લસ 1 પ્લસ 9 પ્લસ 49 એટલે કેટલા આવશે 78 આ બાજુ 1 પ્લસ 9 પ્લસ 9 પ્લસ 4 પ્લસ 4 પ્લસ અને 16 એટલે 43 થઈ ગયું ચાલો હવે સૂત્રમાં ખાલી રકમ મૂકવાની છે બરોબર બીજું કશું અલગ નથી આની અંદર r બરાબર n કેટલા આપણને મળેલા છે તો કે 6 સિગ્મા યુવી આપણને કેટલા મળ્યા 47 માઈનસ સિગ્મા યુ કેટલા છે જુઓ 4 અને આ બાજુ સિગ્મા v 5 નીચે આવતા n આપણને કેટલા મળેલા છે 6 હવે સિગ્મા યુ નો સ્ક્વેર એટલે કે આ 78 78 માઈનસ સિગ્મા યુ એટલે કે 4 નો સ્ક્વેર આપણે અહીંયા ડાયરેક્ટ અંડર રૂટ નથી કરતા ઓલો સોરી ડાયરેક્ટ આપણે સ્ક્વેર અહીંયા નથી કરતા બરોબર આપણે લાસ્ટ સ્ટેપ ની અંદર વાત કરીશું ફરીથી કઈ આવો અંડર રૂટ ની અંદર n કેટલા છે 6 હવે સિગ્મા v નો સ્ક્વેર કેટલા છે 43 માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર 5 5 ના સ્ક્વેર આપણે પછી કરીશું નીચે આવતા રહ્યો r બરાબર 47 ગુણ્યા 6 કરો 282 માઈનસ 5 ચોક અને 20 નીચે આવતા રહ્યો અંડર રૂટ 78 ગુણ્યા 6 કરો 78 ગુણ્યા 6 468 માઈનસ 4 ગુણ્યા 4 નો સ્ક્વેર 16 ફરીથી અંડર રૂટ માં આવી જાવ 43 ગુણ્યા 6 કરો 258 માઈનસ 5 નો સ્ક્વેર કેટલો થશે 25 બરોબર છે ચાલો આ બાજુ આવી જાવ r બરાબર 282 માઈનસ 20 કરો 282 માઈનસ 20 એટલે કેટલા આવશે 262 62 નીચે આવતા રહે ફરીથી અંડર રૂટ આ બાજુ 468 માઈનસ 16 કરો 468 માઈનસ 16 એટલે કેટલા આવશે 452 52 માઈનસ ચાલો
258 માઇનસ 25 કરો, માઇનસ 25, 233, ફરીથી અંડરરૂટ 233. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંડરરૂટ દૂર કરવું પડશે, એટલે કે 452 ગુણ્યા 233 કરો, ગુણ્યા 233 એટલે કેટલા મળ્યા? 1,05,316. એનું ડાયરેક્ટ અંડરરૂટ કાઢો એટલે કેટલા મળ્યા? 324.52. નીચે વહી આવો. r બરાબર 262 ભાગ્યા 324.52. બરાબર. ચાલો ભાગાકાર કરો. 262 ભાગ્યા 324.52, 0.80. હવે જુઓ જવાબ આવે 0.81, પરંતુ અહીંયા પોઈન્ટ પછીની સંખ્યા કેટલી? ત્રીજી સંખ્યા 7 છે, એટલે આગળની સંખ્યામાં એક ઉમેરવાનું, એટલે 0.81 થઈ ગયા. ચાલો r બરાબર 0.81 આપણો ફાઇનલ આન્સર. સ્ક્રીનશોટ લઈ લો.